ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, A++ની ખ્યાતિ મેળવનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર જયેશ પરમાર સમાજશાસ્ત્ર વિભાગ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ્યક્રમ 309 સામાજિક કલ્યાણ અને કાનૂનીકરણ, જેમાં ભાગ 2 સામાજિક કલ્યાણ અને કાનૂનીકરણ, એમાં એકમ 12 અનુસૂચિત જાતિ માટે અનામત નીતિ અને વિકાસ વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ એકમની અંદર તમે અનુસૂચિત જાતિનો અર્થ સમજી શકશો, અનામત નીતિ અને વિકાસ એના વિશે પણ માહિતગાર થશો. સૌપ્રથમ આપણે વાત કરીએ તો ભારત દેશની અંદર સદીઓથી આપણે જોઈએ છીએ કે પ્રાચીન સમયની અંદર જે અનુસૂચિત જાતિ વર્ગ હતો તેની સાથે ઘણા બધા ભેદભાવ અને અત્યાચારો કરવામાં આવતા હતા. પરંતુ જ્યારે ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે આ સમાજના વિકાસ માટે બંધારણીય રીતે ઘણી બધી જોગવાઈઓ અને ઘણા બધા મૂળભૂત અધિકારો તેમને આપવામાં આવ્યા છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ હોય કે અન્ય પછાત વર્ગો હોય, આ તમામ વર્ગોના વિકાસ માટે જુદી જુદી જોગવાઈઓ, ત્યારબાદ એમના આર્થિક અને સામાજિક વિકાસ માટે પણ વિકાસલક્ષી યોજનાઓનો અમલ કરવામાં આવ્યો છે. ભારતમાં અનુસૂચિત જાતિઓની જનગણના પ્રમાણે 2011 મુજબ અનુસૂચિત જાતિની વસ્તી 20.14 કરોડ હતી, જે કુલ વસ્તીના 16.6% થાય છે. ઐતિહાસિક રીતે જોઈએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પ્રભાવી જ્ઞાતિઓ દ્વારા ભયંકર અસ્તિત્વ અને ઓળખની સમસ્યાઓ સહન કરી અને અનુસૂચિત જાતિ સમૂહના પ્રતિનિધિ તરીકે ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સતત અને અવિરત પ્રયત્નોને કારણે આ સમૂહને સામાજિક, શૈક્ષણિક અને રાજકીય પ્રતિનિધિત્વ મળ્યું. સાથે નોકરીમાં અનામત દ્વારા પણ પ્રતિનિધિત્વ મળવાથી અનુસૂચિત જાતિ સમૂહ રાજ્ય અને કેન્દ્ર સરકારની નોકરીઓમાં પણ પ્રતિનિધિત્વ વસ્તી ટકાવારીના પ્રમાણમાં મળ્યું. એટલે કે અનુસૂચિત જાતિ જે સમુદાય છે એ સમુદાયના વિકાસ માટે, એ સમુદાયના ઉત્થાન માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સતત અવિરતપણે સંઘર્ષ કર્યો છે અને તેમના સંઘર્ષ થકી જ આ સમુદાયને રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની જુદી જુદી સરકારી નોકરીઓમાં પણ આ સમુદાયને અનામતનો લાભ આપવામાં આવ્યો છે. અને આ અનામતના લાભ થકી આ સમુદાય આર્થિક રીતે સમૃદ્ધ બન્યો છે અને રાજકીય રીતે તેઓ નેતૃત્વ કરતા પણ થયા છે. અનુસૂચિત જાતિનો અર્થ, વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના એકમની અંદર પણ અનુસૂચિત જાતિના અર્થ વિશે સમજ્યા હતા. તો આપણું જે ભારતીય બંધારણ છે તે ભારતીય બંધારણની અંદર અનુસૂચિત જાતિની વ્યાખ્યા, તેનો અર્થ કેવા પ્રકારે આપવામાં આવ્યો છે? તો સંવિધાનના ભાગ 16 અનુચ્છેદ 341(1) મુજબ કઈ જ્ઞાતિઓ, જાતિઓ કે આદિજાતિઓને અથવા જ્ઞાતિઓ, જાતિઓ કે આદિજાતિઓના કયા ભાગોને અથવા તેની અંદરના કયા જૂથોને યથાપ્રસંગ કોઈ રાજ્ય અથવા સંઘ રાજ્ય ક્ષેત્ર
સંબંધમાં આ સંવિધાનના હેતુઓ માટે અનુસૂચિત જાતિઓ ગણવી તે રાષ્ટ્રપતિ, તે રાજ્ય અથવા સંઘ રાજ્ય ક્ષેત્રે માટે, પરંતુ રાજ્યની બાબતમાં તેના રાજ્યપાલ સાથે વિચાર વિનિમય કરીને રાજપત્રિત જાહેરનામામાંથી નિર્દેશ કરી શકાશે. એટલે કે રાષ્ટ્રપતિ અને જુદા જુદા રાજ્યોના જે રાજ્યપાલ હોય, સંઘ સરકાર, રાજ્ય સરકાર, એ તમામ લોકો સાથે વિચાર વિમર્શ કરીને કઈ જ્ઞાતિઓનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવો એ નક્કી કરવાનું કામ એ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, રાજ્ય અને સંઘ રાજ્ય એટલે કે સંઘ સરકાર એ તમામ લોકો ભેગા મળીને કરતા હોય છે. અનામત નીતિ દ્વારા પ્રતિનિધિત્વ અને વિકાસ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે જે સમુદાય વર્ષોથી પીડિત, વંચિત અને શોષિત હતો, એ સમુદાયના વિકાસ માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા તેમને અનામતનો લાભ આપવામાં આવ્યો છે. અને કેવલ અનુસૂચિત જાતિ નહીં, પરંતુ અનુસૂચિત જનજાતિ, ત્યાર પછી ઓબીસી એટલે કે અન્ય પછાત વર્ગો, અને વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે જે ઈડબ્લ્યુએસ આર્થિક રીતે જે નબળા વર્ગો છે એ લોકોના ઉત્થાન માટે પણ, આર્થિક ઉત્કર્ષ માટે પણ એમને અનામત નીતિનો લાભ આપવામાં આવ્યો છે. એટલે કે ભારતીય બંધારણની અંદર આપણે જે વાત કરવાની છે એ અનુસૂચિત જાતિની અનામત નીતિ, પ્રતિનિધિત્વ અને વિકાસની વાત કરવાની છે. જો કોઈ પણ વ્યક્તિ અનુસૂચિત જાતિની વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરશે તો તેમને દંડ અને સજા કરવાની જોગવાઈ પણ ભારતીય બંધારણની અંદર કરવામાં આવી છે. ધર્મ, જાતિ, લિંગ અથવા જન્મ સ્થળના આધારે અનુસૂચિત જાતિની કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં નહીં આવે. એટલે કે એની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બંધારણની કલમ 15(1) મુજબ ભારત દેશની અંદર વસવાટ કરતી તમામ અનુસૂચિત જાતિના લોકો સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવશે નહીં. આર્ટિકલ 16(1) પ્રમાણે રાજ્ય હેઠળની સરકારી નોકરીઓમાં તેઓ માટે અનામત ને ધ્યાનમાં રાખીને કેટલીક જગ્યાઓ તેમના માટે અનામત રાખવામાં આવી છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 17 પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદી એટલે કે કોઈ પણ વ્યક્તિ અનુસૂચિત જાતિની વ્યક્તિ સાથે આભડછેડ ભર્યું કે અસ્પૃશ્યતા ભર્યું વર્તન વ્યવહાર કરી શકશે નહીં. જો કરશે તો એમને દંડ કે સજા પણ કરવામાં આવે છે. આ રીતે અનુચ્છેદ 46 પ્રમાણે નબળા વર્ગોના વિકાસ માટે ખાસ કરીને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને આ લોકોના શૈક્ષણિક અને આર્થિક હિતોની અભિવૃદ્ધિ રાજ્ય સરકાર વિશેષ કાળજીથી કરશે. એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિકાસ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ રહેશે અને એમના સમુદાયનો વધારેમાં વધારે વિકાસ થાય અને ઉપલા વર્ગની સમકક્ષ હરોળમાં આવી શકે તે માટે વિશેષ કાળજી લેશે. ભારતીય બંધારણના અનુચ્છેદ 239(ખ) પ્રમાણે દિલ્હી રાજ્યની વિધાનસભામાં બેઠકોની જે કુલ સંખ્યા છે એની અંદર પણ અનુસૂચિત જાતિના સભ્યો માટે અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે રાજકીય રીતે પણ એમનું નેતૃત્વ વધે એ જ એનો મુખ્ય ઉદ્દેશ છે. એ જ રીતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા,
આ તમામ સંસ્થાઓની અંદર અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે અને તેની અંદર પણ ખાસ કરીને મહિલાઓનું પ્રતિનિધિત્વ જળવાય તે માટે મહિલાઓ માટે પણ અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ રાજ્યની વિધાનસભા હોય કે કેન્દ્રની અંદર લોકસભા હોય એની અંદર પણ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકો રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે દરેક ક્ષેત્રે સ્થાનિક સ્વરાજ્યથી લઈને કેન્દ્ર સરકાર સુધી એ લોકોનું પ્રતિનિધિત્વ જળવાય તે માટે વસ્તીને ધ્યાનમાં રાખીને આવા સમુદાય માટે એટલે કે અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે. કલમ 46 પ્રમાણે તે લોકોના શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે ખાસ કાળજી લેવામાં આવે અને એમનું શોષણ ન થાય એ માટે પણ એમના રક્ષણ માટેની જોગવાઈ પણ ભારતીય બંધારણની અંદર કરવામાં આવી છે. અનુસૂચિત જાતિઓ માટે વિકાસલક્ષી યોજનાઓ. વિદ્યાર્થી મિત્રો, આ સમુદાયનો વધારેમાં વધારે વિકાસ થાય તે માટે ભારત સરકાર દ્વારા જુદા જુદા રાજ્યોની રાજ્ય સરકાર દ્વારા વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ખાસ કરીને ફેલોશિપ યોજના એટલે કે અનુસૂચિત જાતિઓમાં ઉચ્ચ શિક્ષણમાં વધારો થાય તે માટે આવા વિદ્યાર્થીઓ જે છે કે જેમને ઉચ્ચ શિક્ષણ મેળવવું છે અને જેમની પરિસ્થિતિ આર્થિક રીતે સારી નથી એવા વિદ્યાર્થીઓને ફેલોશિપ પણ આપવામાં આવે છે જેથી કરીને તેઓ ઉચ્ચ શિક્ષણ પણ મેળવી શકે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફ્રી કોચિંગ યોજના એટલે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જે જુદી જુદી સરકારી નોકરીઓ છે એ નોકરીઓની તૈયારી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આવા વિદ્યાર્થીઓ એટલે કે અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થીઓ છે જે વ્યક્તિઓ છે એ પણ સરકારી નોકરી મેળવી શકે અને એના તૈયારીના ભાગરૂપે એ લોકોને ફ્રી કોચિંગ ક્લાસીસ યોજના અંતર્ગત આર્થિક રીતે સહાય પણ કરવામાં આવે છે. ત્યાર પછી જાહેર નોકરીઓ માટે રોસ્ટર આધારિત અનામત નીતિ એટલે કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા જે નોકરીઓમાં અનુસૂચિત જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તે માટે રોસ્ટર આધારિત અનામત નીતિઓ અમલી કરેલી હોય છે અને જેની અંદર સરકારના વખતના ઠરાવના આધારે અનુસૂચિત જાતિની વસ્તીની ટકાવારી પ્રમાણે રોસ્ટર નિયત કરવામાં આવતા હોય છે અને એના આધારે જુદા જુદા ક્ષેત્રની અંદર એટલે કે જે સરકારી વિભાગો છે એ સરકારી વિભાગોમાં અનુસૂચિત જાતિના લોકોનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તે માટે રોસ્ટર આધારિત કેન્દ્રીય ભરતી પણ કરવામાં આવે છે. ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન. ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનની સોસાયટી એનું રજિસ્ટ્રેશન એટલે કે એક્ટ 1860 હેઠળ એની સ્થાપના કરવામાં આવી હતી. એનો મુખ્ય ઉદ્દેશ અનુસૂચિત જાતિના લોકોનો વધારેમાં વધારે વિકાસ થાય, આર્થિક રીતે તે લોકો સમૃદ્ધ બને એ જ એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. આ કોર્પોરેશન અંતર્ગત નિગમની એટલા માટે રચના કરવામાં આવી કે એનો મુખ્ય ઉદ્દેશ શું છે તો અનુસૂચિત જાતિનો સંપૂર્ણ વિકાસ કરવો અને
આ જાતિની દરેક વ્યક્તિ સમાજની અંદર સન્માનભેર અને માનભર્યું જીવન જીવી શકે એ જ એનો મુખ્ય ઉદ્દેશ છે. 22 નવેમ્બર 1979માં નિગમના માળખાનું સને 1956ના ભારતીય કંપની ધારા હેઠળ સરકારશ્રીના એક જાહેર સાહસ તરીકે રૂપાંતરણ કરીને ગુજરાત અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર તરીકે ₹15 કરોડની શેર મૂડી સાથે અસ્તિત્વમાં આવ્યું હતું. એટલે કે 15 કરોડની મૂડી સાથે આ કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યું અને એનો મુખ્ય ઉદ્દેશ આપણે જે વાત કરીએ કે આર્થિક રીતે અને સામાજિક રીતે એમનો વિકાસ થાય એ જ એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. બંધારણીય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અનુસાર અનુસૂચિત જાતિના વિકાસ માટે પણ કેટલીક કલ્યાણકારી યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે. અનુચ્છેદ 46 પ્રમાણે રાષ્ટ્રના સમાજના નબળા વર્ગોના અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના શૈક્ષણિક હેતુની અભિવૃદ્ધિ માટે રાજ્ય વિશેષ કાળજી કરશે. એટલે કે જો શિક્ષણ એમનામાં હશે તો જ એ સરકારી નોકરી મેળવી શકશે, સામાજિક રીતે એટલે કે સન્માનભર્યું માનભર્યું જીવન જીવી શકશે. કારણ કે એજ્યુકેશન વગર કોઈ પણ સમુદાયનો વિકાસ થઈ શકતો નથી. એટલે કે મૂળ એમને જો શિક્ષણ સારું આપવામાં આવે અને શિક્ષણમાં પણ સારી સુવિધાઓ આપવામાં આવે તો જ એ સારું શિક્ષણ મેળવી શકશે. અને અનુસૂચિત જાતિ હોય કે અનુસૂચિત જનજાતિ હોય, તમામ નાગરિકો ગુણવત્તાયુક્ત સારું શિક્ષણ મેળવે તે માટે આપણી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નો કરી રહી છે અને એ દિશામાં આગળ પણ વધી રહી છે. અને એના થકી જ વર્તમાન સમયની અંદર અનુસૂચિત જાતિના શિક્ષણમાં ધીમે ધીમે નહીં પરંતુ ઝડપથી વધારો થઈ રહ્યો છે. અને શિક્ષણનું પ્રમાણ વધવાને કારણે સરકારી નોકરીઓમાં પણ એ લોકોનું પ્રમાણ હવે વધી રહ્યું છે. અનુસૂચિત જાતિની વિકાસલક્ષી યોજનાઓ. અનુસૂચિત જાતિના વિકાસ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. એમાં શિક્ષણને લગતી યોજનાઓ હોય, આર્થિક ઉત્કર્ષને લગતી યોજનાઓ હોય, સ્વાસ્થ્ય આવાસ નિર્માણ માટેની યોજનાઓ હોય અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હોય. તો કઈ કઈ યોજનાઓ છે એનો આપણે વિગતવાર પરિચય મેળવીએ. સૌથી પહેલાં છે શિક્ષણ યોજનાઓ. એટલે કે આપણને ખબર છે કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. અને તે અંતર્ગત અનુસૂચિત જાતિના બાળકોને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે, ફ્રીમાં ગણવેશ આપવામાં આવે છે, પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે અને મધ્યાહન ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પણ સહાય કરવામાં આવે છે. ત્યાર પછી જે વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓને પણ આર્થિક રીતે સહાય કરવામાં આવે છે. સંસ્થાના વ્યવસાયમાં રોકાયેલા જે વાલીઓ છે એમના બાળકોને પૂર્વ એસએસસી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત સહાય કરવામાં આવે છે. જે વિદ્યાર્થીનીઓ 9મા ધોરણમાં અભ્યાસ કરે છે તેમને સરસ્વતી સાધના યોજના અંતર્ગત આવી કન્યાઓને મફત સાયકલ પણ આપવામાં આવે છે, જેથી કરીને જ્યાં દૂર શૈક્ષણિક સંસ્થા હોય તો આવી વિદ્યાર્થીનીઓ સાયકલ લઈને ત્યાં આગળ શાળામાં અભ્યાસ કરવા માટે જઈ શકે. ત્યાર પછી ધોરણ 11-12 હોય
સામાન્ય પ્રવાહ હોય કે વિજ્ઞાન પ્રવાહ હોય, એની અંદર એમને ખાનગી ટ્યુશન માટે પણ સહાય કરવામાં આવે છે. કારણ કે આવા જે વિદ્યાર્થીઓ છે એ લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે એ ખાનગી ટ્યુશન કરી શકતા નથી. એટલે ખાનગી ટ્યુશન માટે પણ આર્થિક રીતે સહાય કરવામાં આવે છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ફૂડ બિલ પણ આપવામાં આવે છે. એટલે કે જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓને સારું ભોજન મળી રહે એ માટે ફૂડ બિલ સહાય યોજના પણ અમલી મૂકવામાં આવી છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે, એટલે કે એમફિલ, પીએચડી જેવા ડિગ્રી ધરાવતા કોર્સો, મહત્ત્વની ડિગ્રી ધરાવતા કોર્સો મેળવી શકે તે માટે એ લોકોને જે મહાનિબંધ તૈયાર કરવામાં આવે, એમફિલ અને પીએચડી લઘુશોધ નિબંધ, મહાશોધ નિબંધ તૈયાર કરવામાં આવે એ માટે પણ એ થીસીસ તૈયાર કરવા એ લોકોને આર્થિક સહાય કરવામાં આવે છે. તો જે વિદ્યાર્થીઓ પીએચડી કરતા હોય કે એમફિલ કરતા હોય એ આ યોજનાનો લાભ લઈ શકે છે. મેડિકલ, એન્જિનિયરિંગ, ડિપ્લોમા અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પણ સાધન ખરીદવા માટે એ લોકોને આર્થિક સહાય કરવામાં આવે છે. મેડિકલનો અભ્યાસ તો કરી લીધો હોય, પરંતુ નાની મોટી દુકાન ખોલવી હોય તો એમની પાસે પૈસા ન હોવાને કારણે એ પોતાનો ધંધો કે રોજગાર શરૂ કરી શકે તે માટે આર્થિક રીતે સહાય કરવામાં આવે છે. આઈટીઆઈ હોય, વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો હોય તો આની અંદર પણ એ લોકોને આર્થિક સહાય કરવામાં આવે છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને જો પાયલોટ બનવું હોય તો એના અભ્યાસ માટે પણ આર્થિક રીતે એમને સહાય કરવામાં આવે છે. કોઈ પણ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીએ જો વિદેશમાં અભ્યાસ કરવા માટે જવું હોય તો વિદેશમાં અભ્યાસ કરવા જવા માટે પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ના નામ હેઠળ એમને વિદેશ અભ્યાસ માટે લોન પણ આપવામાં આવે છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ આનો લાભ લઈને અત્યારે વિદેશમાં પણ અભ્યાસ કરી રહ્યા છે. હવે આર્થિક વિકાસ માટે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ. પહેલાં જે આપણે વાત કરી એક શૈક્ષણિક વિકાસ માટેની કલ્યાણકારી યોજનાઓ હતી. હવે આર્થિક વિકાસ માટેની છે. તો કુટીર ઉદ્યોગો અને સ્વરોજગારી માનવ ગરિમા યોજના માટે નાણાકીય સહાય. ઘણા અનુસૂચિત જાતિના જે વ્યક્તિઓ છે તેમને માનવ ગરિમા યોજનાનો લાભ પણ લીધેલો છે, જેની અંદર એમને જુદા જુદી યોજનાઓ છે, સ્ટૂલ કીટો છે, સાધનો છે એ આપવામાં આવે છે, જેના કારણે એ લોકો નાનો મોટો પોતાનો ધંધો કે વ્યવસાય કરી શકે છે. ડૉક્ટર પીજી સોલંકીના નામ હેઠળ વકીલોને નાણાકીય સહાય પણ આપવામાં આવે છે. એટલે કે જે લોકો વકીલનો વ્યવસાય કરે છે એમને સ્ટાઇપન્ડ પણ આપવામાં આવતું હોય છે. ત્યાર પછી જે MS, MD ડૉક્ટર્સ હોય, સર્જિકલ, નર્સિંગ હોમ અને દવાખાનું શરૂ કરવા માટે પણ એ લોકોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જે કાયદાના સ્નાતકો છે એમને પણ પોતાનો રોજગાર શરૂ કરવા માટે લોન આપવામાં આવે છે. મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે એમને સીવણ એટલે કે સિલાઈ મશીન યોજના અંતર્ગત એમને સિલાઈ મશીન પણ આપવામાં આવે છે. અને સીવણનું કામ કરી શકે તે માટે સીવણ કેન્દ્રો પણ શરૂ કરવામાં આવે છે, જેથી કરીને મહિલાઓ ત્યાં તાલીમ પણ મેળવે છે અને તાલીમ મેળવ્યા બાદ એમને સીવણ મશીન યોજના અંતર્ગત સિલાઈ મશીન પણ એમને ફ્રીમાં આપવામાં આવતા હોય છે, જેથી કરીને મહિલાઓ પણ આર્થિક રીતે પગભર બની શકે. ત્યાર પછી વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો માટે પણ તાલીમ એમને આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ એટલે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર ક્ષેત્રે પણ આગળ વધે તે માટે જુદા જુદા કોર્સ પણ શરૂ કરવામાં આવે છે. અને ઘણી બધી સંસ્થાઓ દ્વારા ને રાજ્ય સરકાર દ્વારા કોમ્પ્યુટરલક્ષી કોર્સ પણ ચલાવવામાં આવે છે, અને જેનો લાભ વર્તમાન સમયની અંદર પણ અનુસૂચિત જાતિના લોકો મેળવી રહ્યા છે. IAS હોય, IPSની તૈયારી માટે પણ વિદ્યાર્થીઓને ખાસ કરીને વિશેષ
શિષ્યવૃત્તિની યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા જુદા જુદા જે વ્યવસાયો છે નાના મોટા, એ વ્યવસાયો એ લોકો કરી શકે તે માટે એમને તાલીમ પણ આપવામાં આવે છે. તાલીમ આપ્યા બાદ નવો ધંધો કે રોજગાર શરૂ કરવા માટે એમને બેન્કો થ્રુ લોન પણ મળી રહે એ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યાર પછી ખેતીની જમીન ખરીદી કરવા માટે પણ નાણાકીય સહાય અનુસૂચિત જાતિના લોકોને કરવામાં આવે છે. નાના મોટા ધંધા રોજગાર શરૂ કરવા માટે પણ આર્થિક રીતે સહાય કરવામાં આવે છે. આરોગ્ય, આવાસ અને અન્ય યોજનાઓ. જો કોઈ પણ અનુસૂચિત જાતિની વ્યક્તિ ગંભીર રોગથી પીડાતી હોય તો એવી વ્યક્તિને સારવાર માટે કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈદ્યકીય સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં કેન્સર હોય અથવા તો બીજી ભયંકર બીમારીઓ હોય એના માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જુદા જુદા વિસ્તારોની અંદર આંબેડકર જે ભવનો છે એ ભવનોના વિકાસ માટે, નવા ભવનો બનાવવા માટે પણ સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ ભવનોનો મુખ્ય ઉદ્દેશ ત્યાં એ લોકો સામાજિક કે ધાર્મિક પ્રસંગો કરી શકે, પુસ્તકાલય પણ બનાવી શકે અને સમાજના વિકાસ માટે કામ પણ કરી શકે. ત્યાર પછી ગ્રામીણ વિસ્તારની અંદર અને શહેરી વિસ્તારની અંદર આવાસ યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં વસતા જે અનુસૂચિત જાતિના લોકો છે એ લોકોના મકાન પાકા બને અને એ મકાન બનાવવા માટે એમને આર્થિક સહાય પણ કરવામાં આવે છે. ડૉક્ટર સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન આપવા પણ નાણાકીય સહાય આપવામાં આવે છે. એટલે કે અનુસૂચિત જાતિની વ્યક્તિ એમનાથી ઉપરની વ્યક્તિ સાથે, એટલે કે એનાથી ઉપર એટલે કે ઉચ્ચ વર્ણની અંદર જો એ લગ્ન કરે તો એમને આર્થિક રીતે સહાય પણ કરવામાં આવે છે. એટલે કે આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન મળે તો સમાજની અંદર જે ભેદભાવો છે, જે આભડછેટ ભર્યા વ્યવહારો થાય છે એ ધીમે ધીમે નાબૂદ પણ થઈ શકે છે. એટલે આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન રૂપે અનુસૂચિત જાતિના લોકોને નાણાકીય સહાય પણ આપવામાં આવે છે. કુંવરબાઈ મામેરુ યોજના અંતર્ગત પણ એમને નાણાકીય સહાય આપવામાં આવે છે. 7 ફેરા સમૂહ લગ્ન એ અંતર્ગત પણ જે મહિલાઓ છે એમને આર્થિક રીતે સહાય કરવામાં આવતી હોય છે. નાગરિક હક સંરક્ષણ અધિનિયમ હેઠળ 1955 અને અત્યાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત અનુસૂચિત જાતિના કોઈપણ વ્યક્તિ સાથે અન્ય કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારનો ભેદભાવ કે અત્યાચાર કરી શકશે નહીં. સંશોધન ક્ષેત્રે પણ એ લોકો આગળ વધે તે માટે પણ આર્થિક સહાય કરવામાં આવે છે. અનુસૂચિત જાતિમાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે મરણોત્તર સહાય યોજના પણ એમને આપવામાં આવે છે. એટલે કે એ લોકોને પણ 5,000 રૂપિયા જેવી આર્થિક સહાય કરવામાં આવતી હોય છે. ત્યાર પછી જે કર્મકાંડ કરતી વ્યક્તિઓ છે એમની તાલીમ માટે પણ સરકાર દ્વારા એમને આર્થિક સહાય કરવામાં આવતી હોય છે. ગરીબી નાબૂદી કાર્યક્રમ. ગરીબી નાબૂદી કાર્યક્રમ અંતર્ગત એટલે કે અનુસૂચિત જાતિના લોકોમાં ગરીબીનું પ્રમાણ ઘટતું જાય તે માટે તેમને એજ્યુકેશન, શિષ્યવૃત્તિ અને છાત્રાલયની અંદર એમના બાળકો અભ્યાસ કરે ત્યાં એમને રહેવાની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા, ગણવેશ, પાઠ્યપુસ્તકો આ બધું જ આપવામાં આવતું હોય છે. શહેરી વિસ્તારની અંદર નાના ઉદ્યોગો એ લોકો શરૂ કરી શકે એ માટેની પણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. દરેક વ્યક્તિ એટલે કે અનુસૂચિત જાતિની દરેક વ્યક્તિ આર્થિક રીતે પગભર બને અને ગરીબીનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જાય તે માટે એમને નાના નાના ધંધા રોજગાર શરૂ કરવા માટે પણ આર્થિક રીતે સહાય કરવામાં આવતી હોય છે. ઘણી વખત તો ગંભીર બીમારીને કારણે પણ અને આર્થિક રીતે સમૃદ્ધ ન હોવાને કારણે ઘણા
અનુસૂચિત જાતિના વર્ગની અંદર જે વ્યક્તિઓ છે એ ભયંકર બીમારીથી જે પીડાતા હોય અને આર્થિક રીતે એમની પાસે પૈસા ન હોવાને કારણે એ સારવાર કરાવી શકતા નથી, તો એ માટે પણ રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા વૈદ્યકીય સહાય પણ એમને આપવામાં આવે છે. અત્યારે આપણે જોઈએ છીએ કે મા અમૃતમ યોજના અંતર્ગત પણ એમને વૈદ્યકીય એટલે કે હોસ્પિટલની અંદર મફત સારવાર પૂરી પાડવામાં આવે છે. સફાઈ કામદાર વર્ગ હોય એમને પણ એમના બાળકોના શિક્ષણ માટે, ત્યાર પછી એ પણ સારું જીવન જીવી શકે તે માટે એમને આર્થિક સહાય પણ કરવામાં આવે છે. આમ જોઈએ તો અનુસૂચિત જાતિઓના સંપૂર્ણ વિકાસ માટે આપણી કેન્દ્ર સરકાર અને જુદા જુદા રાજ્યોની રાજ્ય સરકાર સતત અને અવિરતપણે કાર્ય કરી રહી છે. અનુસૂચિત જાતિમાં શિક્ષણનું પ્રમાણ વધે, રોજગારીનું પ્રમાણ વધે અને દરેક વ્યક્તિ આર્થિક રીતે પગભર થાય એ માટે સરકાર દ્વારા શૈક્ષણિક યોજનાઓ, સામાજિક રીતે એ પોતાનું સન્માનભેર જીવન જીવી શકે એ માટે પણ કેટલાક કાયદા અને કાનૂન અમલમાં મૂકવામાં આવ્યા છે. આરોગ્યલક્ષી યોજનાઓ હોય, ત્યાર પછી એમને જુદી જુદી તાલીમ આપવા માટેની પણ યોજનાઓ હોય. આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો અનુસૂચિત જાતિનો સંપૂર્ણ રીતે વિકાસ કરવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અનુસૂચિત જાતિ અનામત નીતિ અને વિકાસ વિશે આપણે વાત કરી. કેટલાક સ્વાધ્યાય માટેના પ્રશ્નો પણ આપેલા છે, એ તમારે પરીક્ષાલક્ષી ઉપયોગી બનશે. જો તમારે આના વિશે વધારે ઊંડાણપૂર્વક સમજવું હોય તો અહીંયા કેટલાક ઉપયોગી પુસ્તકો પણ આપેલા છે, તેનો તમે ઊંડાણપૂર્વક ઉપયોગ કરીને વધુ આના વિશે માહિતગાર થશો. તો હવે પછી આપણે એક નવા એકમ સાથે મળીશું. ત્યાં સુધી રજા આપજો. આવજો. स्वाध्यायः